પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા સાંસદ ભરતસિંહ જુડાભીના અધ્યક્ષસ્થાને ડીસા મીટિંગ યોજાઈ હતી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકનું જિલ્લા સેવા સદન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લા સાંસદ ભરતસિંહ જુડાભીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ પાટણ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરીને સાંસદ સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી। ત્યારે આ પ્રેઝન્ટેશનને જોઈને સાંસદ દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। તો જિલ્લા સેવા સદન ખાતે સાંસદ ભરતસિંહ જુડાભીની અધ્યક્ષતામાં મળેલી દિશા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરપી જોશી તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।